નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, આ વિડિયો લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એસી સર્કિટનું ચોથું ચેપ્ટર થ્રી ફેઝ સર્કિટ. બરાબર છે. અત્યાર સુધીમાં તમે જે ચેપ્ટર્સ ભણ્યા એની અંદર અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને અલ્ટરનેટિંગ કરંટ વિશે તમે જોયું. તો એ જે અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને અલ્ટરનેટિંગ કરંટ છે એને સિંગલ ફેઝ વોલ્ટેજ અને સિંગલ ફેઝ કરંટ કહેવાય. બરાબર છે. હવે સિંગલ ફેઝ જનરેટર જે હોય એની અંદર ફક્ત એક જ વાઇન્ડિંગ હોય. કેટલા વાઇન્ડિંગ હોય? એક જ વાઇન્ડિંગ. અને ત્યાંથી બે છેડાઓ બહાર લઈ અને આપણે એને લોડ સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ. પણ જનરલ પ્રેક્ટિસ એવી છે કે ભાઈ જનરેટર એવા હોય કે જેની અંદર એક કરતાં વધારે વાઇન્ડિંગ્સ હોય. બરાબર છે. હવે એક કરતાં વધારે વાઇન્ડિંગ હશે એટલે ફેઝ કેવા હશે? તો કે એક કરતાં વધારે હશે. બરાબર ને? હવે એવી સિસ્ટમ કે જ્યાં એક કરતાં વધારે વાઇન્ડિંગ હોય એટલે કે ફેઝની સંખ્યા વધારે હોય એવી સિસ્ટમને આપણે પોલીફેઝ સિસ્ટમ કહેશું. કેવી સિસ્ટમ કહેશું? પોલીફેઝ સિસ્ટમ. હવે ધારો કે કોઈ જનરેટર છે એને બે ફેઝ છે. કેટલા ફેઝ છે? બે ફેઝ. અને એ બે ફેઝ વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે એ 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય. ફરીવાર રિપીટ કરું છું, કોઈ જનરેટર અથવા કોઈ સિસ્ટમ છે આપણી પાસે જેની અંદર ફક્ત બે ફેઝ છે. બરાબર. એ બે ફેઝ વચ્ચેનો ફેઝ ડિફરન્સ 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય તો તેવી સિસ્ટમને ટુ ફેઝ સિસ્ટમ કહેવાય. કેવી સિસ્ટમ કહેવાય? ટુ ફેઝ સિસ્ટમ. હવે આપણે તો અહીંયા વાત કરવાની છે થ્રી ફેઝ સિસ્ટમની, થ્રી ફેઝ સર્કિટની. તો અહીંયા શું હશે? તો કે ત્રણ ફેઝ હશે. કેવા ફેઝ હશે? ત્રણ ફેઝ. અને એ ત્રણ ફેઝની અંદર કોઈ પણ બે ફેઝ તમે લઈ લેશો તો એ બે ફેઝ વચ્ચે ફેઝ ડિફરન્સ તમને મળશે 120 એટલે કે 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. બરાબર છે. આના માટે જનરલ ફોર્મ્યુલા પણ છે. એ જનરલ ફોર્મ્યુલા કયું છે? તો કે આપણે અહીંયા લખીએ 360 ભાગ્યા n. આ n શું છે? તો કે ફેઝની સંખ્યા છે. શું છે? ફેઝની સંખ્યા. પણ આ જે પર્ટિક્યુલર ઇક્વેશન છે એ ટુ ફેઝ સિસ્ટમ માટે લાગુ પડશે નહીં. ફરીવાર કહું છું, આ એક જનરલ ફોર્મ્યુલા છે કે બે ફેઝ વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો હશે એ મેળવવા માટેનો. પણ આ ફોર્મ્યુલા ટુ ફેઝ સિસ્ટમને નહીં લાગુ પડે, કારણ કે મેં તમને હમણાં કીધું કે ભાઈ બે ફેઝ હોય એટલે કે બે વાઇન્ડિંગ હોય અને એના વચ્ચે 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલનો ફેઝ ડિફરન્સ હોય તો એને ટુ ફેઝ સિસ્ટમ કહેવાય. અને અહીંયા તમે એનની જગ્યાએ ટુ ફેઝ માટે 2 મૂકશો તો તમને 180 ડિગ્રી મળે. પણ ટુ ફેઝ સિસ્ટમની અંદર બે ફેઝ વચ્ચેનો ફેઝ ડિફરન્સ જે છે એ 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય છે. બરાબર. તો ધારો કે થ્રી ફેઝ સિસ્ટમની આપણે વાત કરીએ છીએ તો એનની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 3. તો એનની જગ્યાએ તમે 3 મૂકી દેશો તો 360 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 120 ડિગ્રી આવશે. કેટલા આવશે? 120 ડિગ્રી. તો એનો મતલબ એવો થાય કે થ્રી ફેઝ સર્કિટ અથવા થ્રી ફેઝ જે સિસ્ટમ છે એમાં બે ફેઝ વચ્ચે જે ફેઝ ડિફરન્સ છે એ 120 ડિગ્રી મળશે. કેટલો મળશે? 120 ડિગ્રી. હવે આપણે અહીંયા પર્ટિક્યુલરલી શીખવાનું શું છે આ વિડીયોની અંદર? તો કે થ્રી ફેઝ EMF અથવા થ્રી ફેઝ વોલ્ટેજ જે છે એ જનરેટ કઈ રીતે થાય. એટલે આપણે અહીંયા ટોપિકનું નામ લખ્યું છે જનરેશન ઓફ થ્રી ફેઝ EMF. બરાબર. તો આપણે શું કરશું? તો કે બે પોલવાળું થ્રી ફેઝ જનરેટર લેશું. કેવું લેશું? બે પોલવાળું થ્રી ફેઝ જનરેટર. જો અહીંયા બે પોલ છે, એક N પોલ અને એક S પોલ. N અને S ની વચ્ચે શું હશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ હશે. એ મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે શું મૂકવાનું છે? તો કે 3 કોઇલ મૂકવાની છે. બરાબર. તો એમાં જે સૌથી પહેલી કોઇલ છે એને આપણે નામ આપ્યું છે R. બરાબર. આ આપણી મેઇન કોઇલ છે. બરાબર. 3 મેઇન જ છે, પણ આપણે શરૂ ક્યાંથી કરશું? તો કે R નામની જે કોઇલ છે ત્યાંથી. હવે એ R નામની જે કોઇલ છે એનાથી 120 ડિગ્રીએ Y કોઇલ રાખેલી છે અને એ જે Y કોઇલ છે એનાથી 120 ડિગ્રીએ B કોઇલ છે. ફરીવાર તમને સમજાવું. જો આ R અને આ જે Y છે એના વચ્ચે તમે આ એંગલ જોશો તો 120 ડિગ્રી જોવા મળશે. પછી આ Y અને B વચ્ચેનો એંગલ જોશો તો 120 ડિગ્રી મળશે. અને B અને R વચ્ચેનો એંગલ જોશો તો એ પણ તમને કેટલો જોવા મળશે? 120 ડિગ્રી જ મળશે. તો આવી રીતે ત્રણેય કોઇલને મેગ્નેટિક ફિલ્ડની અંદર ગોઠવવાની છે. હવે સમજીએ કે ભાઈ આની અંદર EMF કઈ રીતે ઇન્ડ્યુસ થાય છે. તો જ્યારે તમારી R કોઇલ આ પોઝિશનમાં હશે, આ પોઝિશનમાં હજી આપણે એને રોટેટ કરાવવાની સ્ટાર્ટ કરી નથી. અને રોટેટ કઈ ડાયરેક્શનમાં કરશું? તો કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન અથવા કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન તમે એને કહી શકો છો. તો એ ડાયરેક્શનમાં રોટેટ કરાવશું તો શરૂઆતમાં તો આ કોઇલ આ જ પોઝિશનમાં હશે. તો ત્યારે
આર આર ડેશની અંદર જે EMF ઇન્ડ્યુસ થશે એ કેટલું હશે? 0 હશે. અને આર આર ડેશની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે એને આપણે ER થી રિપ્રેઝન્ટ કરશું. એ જ રીતે વાય વાય ડેશ કોઇલનું જે EMF છે એને EY કહીશું. અને આ જે બી બી ડેશ કોઇલની અંદર જે EMF ઇન્ડ્યુસ થશે એને EB કહીશું. હવે અહીંયા ER EY અને EB જે છે એ EMFની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે. કેવી છે? ER EY અને EB એ EMFની ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે તાત્ક્ષણિક કિંમત છે. બરાબર છે. તો હવે આપણે અગેઇન વાત કરીએ આર આર ડેશ કોઇલની અંદર સ્ટાર્ટિંગમાં એટલે કે જ્યારે કોઇલ આર આર ડેશ આ પોઝિશનમાં હશે ત્યારે એમાં EMF કેટલું ઇન્ડ્યુસ થશે? 0. તો જુઓ અહીંયા આર આર ડેશ કોઇલનું EMF કેટલું છે? 0 છે. હવે આ કોઇલને તમે 90 ડિગ્રી રોટેટ કરાવો. ખાલી એક જ કોઇલ માટે હું તમને સમજાવું છું, બીજું તમારે જાતે સમજી લેવાનું છે. આ આર આર ડેશ કોઇલ 90 ડિગ્રી રોટેટ થશે એટલે કે આ પોઝિશનમાં આવી જશે, આ પોઝિશનમાં. ત્યારે એ કોઇલની અંદર જે EMF ઇન્ડ્યુસ થશે એ મેક્સિમમ હશે. કેવું હશે? મેક્સિમમ. કેટલા ડિગ્રી રોટેશન કરાવો છો તમે? 90 ડિગ્રી. તો જુઓ આ પોઝિશન છે આ એ 90 ડિગ્રી હોય. કેટલી હોય? 90 ડિગ્રી. એટલે EMF 0 હતું અને 90 ડિગ્રીનું રોટેશન કરાવ્યું હતું એ કેવું થઈ ગયું? મેક્સિમમ. ફરીવાર તમે 90 ડિગ્રી રોટેટ કરાવશો એટલે કેટલું રોટેશન થશે? ટોટલ 180 ડિગ્રીનું રોટેશન થશે. તો અગેન એ તમારું EMF કોઇલની પોઝિશન જુઓ આર આર ડેશ હતી, હવે આર અહીંયા આવી ગયો, આર ડેશ ઉપર જતો રહ્યો હશે તો EMF પહેલાં જેટલું જ ઇન્ડ્યુસ થશે એટલે કે 0 થઈ જશે. તો અહીંયા જુઓ અગેન ફરીવાર તમે 90 ડિગ્રીનું રોટેશન આપ્યું તો તમારું EMF કેવું થઈ ગયું? 0. અગેન તમે 90 ડિગ્રીનું રોટેશન આપશો એટલે કે ટોટલ 270 ડિગ્રીનું રોટેશન થશે એટલે કે અહીંયા કંઈક આવશે EMF કેવું થશે? મેક્સિમમ. પણ કેવું મેક્સિમમ? નેગેટિવ મેક્સિમમ. બરાબર. ફરીવાર તમે 90 ડિગ્રીનું રોટેશન આપો એટલે કે ફરીવાર ઓરિજિનલ પોઝિશનની અંદર તમે કોઇલને લઈ આવો એટલે કે ટોટલ રોટેશન થશે 360 ડિગ્રી અને EMF તમારું અગેન કેવું થઈ જશે? કેવું થઈ જશે? 0. બરાબર છે. એ જ રીતે તમે EY માટે અને EB માટે પણ વિચારી શકો છો. વિચારજો કે એવું કેમ થાય છે. બરાબર છે. તો આ રીતે ત્રણેય કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થશે અને ત્રણેય કોઇલમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે એના નામ શું છે? ER EY અને EB. બરાબર. કેવી વેલ્યુઝ છે? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. બરાબર. તમને એવું પૂછે આની RMS વેલ્યુ કેટલી થાય? તો કેપિટલ લેટરમાં લખવાનું ER EY EB. આ શું છે? તો કે ત્રણેય EMFની RMS વેલ્યુ છે. કેવી વેલ્યુ છે? RMS વેલ્યુ. બરાબર. હવે આપણે આ જે ત્રણેય EMF આપણને મળ્યા ER EY અને EB એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. કેવો ડાયાગ્રામ દોરીએ? ફેઝર ડાયાગ્રામ અથવા વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ તો આપણને કેવો મળશે? તો અહીંયા બતાવ્યો છે એમાં આપણે રેફરન્સ તરીકે કોને લઈશું? તો કે ER ને. જો આ ER નો જે તમને વેક્ટર ડાયાગ્રામ દેખાય છે એનો વેક્ટર દેખાય છે એ આપણો રેફરન્સ વેક્ટર છે. ધારો કે તમને એવું પૂછવું અહીંયા આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ બતાવી છે, RMS વેલ્યુ લખવી હોય તો આપણે ER લખી શકીએ. બરાબર. પછી એનાથી 90 ડિગ્રી લેગિંગ કોણ આવશે? એનાથી 90 ડિગ્રી પાછળ કોણ આવશે? તો કે EY છે એ 90 ની 120 ડિગ્રી 120 ડિગ્રી લેગિંગ કોણ આવશે? EY. એની પણ અહીંયા કઈ વેલ્યુ લખી છે આપણે? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ RMS વેલ્યુ કેવી હોય? તો કે EY હોય. હજી એનાથી 120 ડિગ્રી લેગિંગ કોણ આવશે? તો કે EB આવશે. જો EB ને આપણે EY થી 120 ડિગ્રી લેગિંગ બતાવ્યો છે અને તમે EB ને ER ની સાપેક્ષમાં જોશો તો 240 ડિગ્રી 240 ડિગ્રી લેગિંગ જોવા તમને મળશે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે પછી શું કરીએ છીએ? તો કે એના શું લઈએ? પ્રોજેક્શન. તો જુઓ ER નું પ્રોજેક્શન અહીંયા આવે, EY નું પ્રોજેક્શન અહીંયા આવે અને EB નું પ્રોજેક્શન અહીંયા આવે. ખાસ ધ્યાન રાખવાનું છે 120 ડિગ્રીનો જે ફેસ ડિફરન્સ છે એ વ્યવસ્થિત ક્લિયર દેખાવો જોઈએ. તો જુઓ આ ER 0 ઉપર આવ્યું હતું, 0 થી આપણે ડ્રો કર્યું સાઇન વેવ, એ તો ઇઝીલી મળી જાય તમને ER માટે. હવે EY છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે અહીંયાથી. બરાબર. આ 0 થી સ્ટાર્ટ થયું છે તો આનું વેવફોર્મ આ એક્સિસ ઉપર એટલે કે આ જે તમારી ઓમેગા ટી વાળી એક્સિસ છે ત્યાં ક્યાં આવવું જોઈએ? તો કે 120 આવવું જોઈએ. ક્યાં આવવું જોઈએ? 120. તો જો આ 120 તમને જોવા મળે છે એટલે કે આની અને આની વચ્ચેનો ડિફરન્સ તમને 120 ડિગ્રી જોવા મળે છે. પછી આવી રીતે ડ્રો કરો પૂરું. ફરીવાર તમે અહીંયા અને અહીંયા ડિફરન્સ જોશો, અહીંયા અને અહીંયા, કારણ કે અહીંયાથી આ નેગેટિવમાં જાય છે, અહીંયાથી આ નેગેટિવમાં જશે, ત્યાં તમે ડિફરન્સ જોશો તો અહીંયા પણ તમને કેટલો જોવા મળશે? સોરી, અહીંયા અને અહીંયા
120 અને 240 છે અહીંયા, તો અહીંયા બંને વચ્ચે ડિફરન્સ કેટલો જોવા મળશે તમને? 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ જોવા મળશે, બરાબર. કારણ કે જો આ અહીંયાથી આમ પોઝિટિવમાં જાય છે, આ અહીંયાથી આમ પોઝિટિવમાં જાય છે ને, બરાબર. એ રીતે હવે તમારે ડ્રો કરવાનું છે EB, તો EB અહીંયાથી સ્ટાર્ટ થશે એટલે કે અહીંયા 60 ડિગ્રી આવશે અને પછી અહીંયાથી ક્યાં જશે? 240. હવે જુઓ આ જે EY છે અને EB વચ્ચે ડિફરન્સ કેટલો છે? ફેઝ ડિફરન્સ તો કે 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલનો. EY તમારું અહીંયા છે અને EB ક્યાં આવ્યું? અહીંયા. તો 120 અને 240 ડિફરન્સ કેટલો જોવા મળે છે? 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ તમને જોવા મળે છે. એ જ રીતે તમે આ ER અને આ જે તમારું EB છે એના વચ્ચેનો ડિફરન્સ જોશો તો 0 અને 240, તો ત્યાં ડિફરન્સ તમને કેટલો જોવા મળશે? 240 ડિગ્રીનો જોવા મળશે, બરાબર. તો આ રીતે તમે એનો વેવફોર્મ જે છે એ ડ્રો કરી શકો. અને અહીં આપણે લખ્યું છે આ વેવફોર્મ કોનું છે? તો કે ERનું, આ વેવફોર્મ EYનું અને આ વેવફોર્મ કોનું છે? EBનું છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આને આપણે મેથેમેટિકલ ફોર્મની અંદર રિપ્રેઝેન્ટ કરવા હોય ત્રણેય EMFને, તો કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ? તો એ આપણે લખીએ. તો જુઓ ER છે એને આપણે રેફરન્સ તરીકે લીધો છે, તો ER બરાબર આપણે શું લખશું? તો કે EM sin ઓમેગા ટી. એ જ રીતે EYની વેલ્યુ મારે લખવી હોય, EY, તો શું આવશે? EM sin ઓમેગા ટી માઇનસ શું લખીશું? 120. કેમ? તો કે રેફરન્સ તરીકે કોને લીધો છે આપણે? ERને. અને EY જે છે એ એના કરતાં 120 ડિગ્રી પાછળ છે એટલે -120 આપણે અહીંયા લખ્યું. પછી એ જ રીતે EB લખવું હોય તો કે EM sin ઓમેગા ટી માઇનસ કેટલું આવશે? તો કે અહીંયા જુઓ આ ER છે અને આ EB અહીંયા છે, તો આ બંને વચ્ચેનો એંગલ અહીંયા કેટલો થશે? 240 ડિગ્રી. તો EB જે છે એ ER કરતાં 240 ડિગ્રી લેગ કરે છે, પાછળ છે. તો EM sin ઓમેગા ટી માઇનસ 240, આવી રીતે તમને મળશે EMFનું ઇક્વેશન. તો આ ત્રણેય ઇક્વેશન તમે આ રીતે લખી શકો, બરાબર. ERનું ઇક્વેશન EM sin ઓમેગા ટી, EY બરાબર EM sin ઓમેગા ટી માઇનસ 120 અને EB બરાબર EM sin ઓમેગા ટી માઇનસ 240 ડિગ્રી, બરાબર છે. હવે આને બીજી રીતે લખી શકાય? તો કે હા લખી શકાય. જો આપણે લખીએ, આપણે ત્રણેયની RMS વેલ્યુને બીજા ફોર્મમાં લખીએ. તો RMS વેલ્યુ લખવું હોય તો મારે EY લખવું પડે. તો EY બરાબર આ જે મેક્સિમમ વેલ્યુ છે એને હું ખાલી E કહી દઉં અને અહીંયા આપણે EYની ERની વાત કરીએ છીએ અને એંગલ કેટલો છે અહીંયા? 0. કેમ? તો કે એ રેફરન્સ તરીકે લીધો છે એટલા માટે. પછી એ જ રીતે આ R છે, બરાબર. સોરી, આજે કેમ આવું બધું સાહેબને ભૂલ થઈ જાય છે? EY, તો E એમનામ જ રહેશે. એંગલ કેટલો છે? તો કે -120 ડિગ્રી, તો એંગલ -120 આવી રીતે લખી શકો. એ જ રીતે તમે EBને આવી રીતે લખી શકશો, E એંગલ -240 ડિગ્રી. ER, EY અને EBની આ કેવી વેલ્યુ લખી આપણે? RMS વેલ્યુ લખી એને આ જે એંગલના ફોર્મમાં આપણે બતાવી. કયા ફોર્મમાં બતાવી? એંગલના ફોર્મમાં, બરાબર. હવે ધારો કે આ ત્રણે ત્રણ જે EMF છે, EMF અથવા વોલ્ટેજ, તમે બંને વર્ડ યુઝ કરી શકો છો. આ જે ત્રણેય EMF છે એ ધારો કે બેલેન્સ હોય. કેવા હોય? બેલેન્સ EMF હોય અથવા બેલેન્સ વોલ્ટેજ હોય. તો તમે ER બરાબર EY બરાબર EB બરાબર E આવું પણ લખી શકો. જ્યારે બેલેન્સ વોલ્ટેજ હોય ત્યારે ત્રણેયની વેલ્યુ કેવી હશે? સરખી હશે. કેવી હશે? સરખી, બરાબર. ત્રણેય EMFની વેલ્યુ કેવી મળશે તમને? એક સરખી મળશે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે આ ત્રણેય જે EMF છે એનો સરવાળો કરીએ. શું કરીએ? સરવાળો. તો શું મળે છે એ જોઈએ. તો સરવાળો કરશું તો આપણને ટોટલ EMF મળશે E બરાબર ER પ્લસ EY પ્લસ EB. તો ERની વેલ્યુ આપણી પાસે કેટલી છે? તો કે E એંગલ 0 પ્લસ EYની વેલ્યુ E એંગલ -120 ડિગ્રી પ્લસ EBની વેલ્યુ E એંગલ -240 ડિગ્રી. અને આનું તમે સોલ્યુશન કરશો વ્યવસ્થિત તો તમને મળશે 0. ત્રણેય EMF અથવા ત્રણેય જે વોલ્ટેજીસ છે એનો સરવાળો તમને 0 મળશે. કેટલો મળશે? 0. બસ
તો આ લેક્ચરની અંદર આપણે આટલું જ શીખવાનું હતું. જનરેશન કઈ રીતે થાય, એનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરાય, એના વેવફોર્મ્સ કઈ રીતે મળે, બરાબર. અને ત્રણેય ફિગરની નીચે મેં ત્રણેય ફિગરના નામ લખેલા હતા, તમારે ફિગર વ્યવસ્થિત ડ્રો કરવાની છે, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ તો કે ઇન્ટરકનેક્શન ઓફ 3 phases, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.